તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ખોટા દસ્તાવેજોની આડમાં ભારતીય ઓળખ પુરાવા બનાવી પાસપોર્ટ મેળવનાર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે। મહિલા બાંગ્લાદેશીની નાગરિક હોવા છતાં જાતે ભારતીય હોવાનો ખોટો દેખાવ કરીને પાસપોર્ટ મેળવ્યો હતો અને વારંવાર સરનામું બદલતી રહી હતી। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે મહિલાએ ખોટી ઓળખ આપીને આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો કરાવ્યા હતા। પાસપોર્ટ ફોર્મમાં જણાવ્યા પ્રમાણે તે વર્ષ 1994 થી જે સરનામે રહી હોવાનો દાવો કરી રહી હતી। તે મિલકતો 2012માં નિર્માણ પામી હતી। આ ઉપરાંત મોબાઈલ નંબરના ટેકનિકલ વિશ્લેષણમાં પણ મહિલા દ્વારા બીજાના નામે નંબર રજૂ કરાયો હોવાનો ખુલાસો થયો છે। તપાસમાં બહાર આવ્યું છે કે 2017 થી 2021 દરમિયાન આ મહિલા ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 6 સરનામા બદલ્યા હતા। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે ઇનપુટ્સ આધારે માહિતી મળેલી હતી કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં અત્યારે વસવાટ કરી રહેલા છે અને તેઓએ બનાવટી જે જરૂરી પુરાવા છે ભારતીય નાગરિકતાના, દાખલા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન આઈડી, આ બધા મેળવ્યા બાદ એમણે આરપીઓ અમદાવાદ ખાતેથી જેન્યુઅન પાસપોર્ટ એમણે મેળવેલા છે। આ ઇનપુટની વેરિફિકેશન કરતા આ કામે શરૂઆતમાં એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ આ વિગતોને સમર્થન મળતા જે મહિલા આરોપી છે એના વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ મહિલા આરોપી જે છે એ મૂળ બાંગ્લાદેશના છે અને હાલ અમદાવાદમાં છેલ્લા 2016 થી રહેલા છે। એમણે જે પ્રકારે પુરાવા એમણે બનાવ્યા અથવા તો ઊભા કર્યા અને એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને એવું પ્રસ્થાપિત કર્યું કે તેઓ ભારતીય નાગરિક છે અને એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયેલો છે। કૌટુંબિક સમસ્યાના કારણે એ મુંબઈ આવેલા હતા એમના માતા પિતા સાથે અને પછી એ પરત ઉત્તર પ્રદેશ ગયા અને ત્યારબાદ એ 2016માં અમદાવાદ આવીને વસવાટ કરેલો છે। 2014માં આ જે જોયા નામના મહિલા જે છે જેમણે ઉર્ફે નામ ધારણ કર્યું છે એમનું સાચું નામ છે ઝરના અખ્તર મોહમ્મદ ઝહીર શેખ, જે નારાયણગંજ ઢાકાના રહેવાસી છે। નારોલના જે વિસ્તાર જે છે કર્ણાવતી અપાર્ટમેન્ટનું જે એડ્રેસ એમણે લખાવ્યું હતું જે તે વખતે શરૂઆતમાં, અને એ પણ ઉલ્લેખ કરેલો છે કે ત્યાં એ 2009 થી રહે છે પણ કર્ણાવતી અપાર્ટમેન્ટ 2012માં અસ્તિત્વમાં આવેલા છે। એ પહેલા કર્ણાવતી અપાર્ટમેન્ટનું કોઈ અસ્તિત્વ જ નહોતું અને મેં જેમ અગાઉ જણાવ્યું એમ એમણે જે પરિચિતો મારફતે જે પ્રકારે બનાવટી કે આધાર કાર્ડ અને જન્મના સર્ટિફિકેટ મેળવેલા છે એ અંગેની તપાસ ચાલી રહી છે।